બંગાળી મીઠાઈ તો બધાને બહુ જ ગમતી હોય, પણ ઘરે જ બનાવવું બહુ કંટાળાજનક લાગતું હોય કે બહુ જફાવાળું કામ લાગતું હોય. આજે હું તમારી જોડે એવી 2 રેસીપી શેર કરી રહી છું, રસગુલ્લા અને ચમચમની રેસીપી. તમે એકદમ પરફેક્ટ રસગુલ્લા પણ ઘરે કઈ રીતે બનાવી શકો એની રેસીપી છે, અને રસગુલ્લામાંથી આપણે ચમચમ પણ બહુ આસાનીથી બનાવી શકીએ છીએ. આ રક્ષાબંધન આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ સસ્તી અને બહુ જ સારી તમારી મીઠાઈ ઘરે બનીને રેડી થશે. સૌપ્રથમ મેં અહીંયા 2 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. હવે દૂધમાંથી આપણે પનીર બનાવવાનું છે, એને છેના પણ કહેવાય. એટલે 2 ચમચી જેટલું મેં અહીંયા વિનેગર લીધું છે. એમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે. જેટલું વિનેગર છે એટલું જ પાણી એડ કરવાનું અને બેને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે દૂધને આપણે આવી રીતે ચલાવતા જઈશું અને ગરમ થવા દઈશું. જ્યારે દૂધ એક સરસ ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. જ્યારે એક ઉભરો આવી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 1 થી 2 મિનિટ માટે એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું, જેથી એનું જે બોઇલિંગ ટેમ્પરેચર છે એ કંટ્રોલમાં આવી જાય. બસ આવી જ રીતે પછી દૂધને આવી રીતે મિક્સ કરવાનું એક ચમચાથી, અને ચમચામાં થોડું દૂધ લેવાનું, એમાં 1 થી 2 ચમચી જેટલું વિનેગર એડ કરવાનું. અને જો કંઈક આવી જ રીતે આપણે દૂધમાંથી પનીર બનાવવાનું છે. ચમચાવાળા દૂધને આવી રીતે દૂધમાં મિક્સ કરતા જવાનું અને ફરીથી ચમચામાં દૂધ લેવાનું અને થોડું વિનેગર એડ કરવાનું, અને એ જે ચમચો છે ફરી આપણે દૂધમાં આવી રીતે મિક્સ કરતા જવાનું. આ જ પ્રોસેસ આપણે 3 થી 4 વાર કરવાની અને એકદમ સરસ આપણું પનીર બનીને રેડી થઈ જશે. બસ આ જ પ્રોસેસથી આપણે પનીર બનાવવાનું છે. અને જો કેટલું સરસ આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે, તરત જ આપણે એને ગળી નાખવાનું. બસ આવી રીતે જ્યારે પનીર બની જાય ત્યારે આપણે એને ઢાંકીને મૂકી નથી રાખવાનું. તરત જ આવી રીતે એક કાણાવાળી જાળી લેવાની, એની ઉપર વાટકો મૂકવાનો નીચે, અને આવી રીતે એક પતલું કપડું મૂકીને આપણે બધું પનીરને એમાં અંદર લઈ લેવાનું છે કપડામાં. જો કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આ પ્રોસેસ કરી છે. જ્યારે આ સરસ રીતે આપણે ગળી લઈએ પછી એકદમ ઠંડા પાણીથી આપણે એને વોશ કરવાનું, કારણ કે આપણે એની અંદર વિનેગર એડ કર્યું છે એટલે વિનેગર કાઢવું બહુ જ જરૂરી છે. એટલે ઠંડા પાણીથી આપણે 2 થી 3 વાર આપણે એને બરોબર વોશ કરવાનું છે. જો જ્યારે કંઈક આવી રીતે સરસ રીતે વોશ થઈ જશે તો જે પનીર છે એકદમ સોફ્ટ બની જશે, જેમ કે મલાઈ હોય છે એવી રીતે બની જશે. હવે આને અંદરથી આપણે બધું પાણી કાઢી નાખવાનું છે. બસ આવી જ રીતે બધું પાણી કાઢી નાખવાનું દબાઈને, અને જ્યારે એકદમ પાણી નીકળી જાય પછી આપણે એક વાસણ ઉપર મૂકીને એની ઉપર વજનદાર વાસણ મૂકી દેવાનું, જેથી બધું પાણી એની અંદરથી નીકળી જાય. જો કંઈક આવી રીતે. હવે એક ખુલ્લું મોંવાળું વાસણ લેવાનું, એની અંદર મેં અડધી વાટકી જેટલું દૂધ લીધું છે. એમાંથી થોડું દૂધ પહેલાં મેં આ વાસણમાં એડ કર્યું છે. હવે એમાં 200 ગ્રામ જેટલું માવો એડ કરવાનો છે. બાકીનું જે દૂધ છે એની અંદર થોડું દૂધ ગરમ કરીને કેસર એડ કરી દઈશું, જેથી એનો જે કલર છે એ એકદમ પીળો અને સરસ થઈ જાય. માવાને આવી રીતે હાથેથી ક્રમ્બલ કરીને એડ કરવાનું છે. જો કંઈક આવી રીતે. હવે દૂધને અને માવાને બેને આપણે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. જો કંઈક આવી રીતે. એ સરસ રીતે મિક્સ થશે એટલે ઢીલું એક સરસ આપણો માવો રેડી થઈ જશે. જો કંઈક આવી રીતે. એને આપણે શેકતા બી જવાનું છે, એટલે મીડિયમ ગેસ ઉપર જ આપણે એને શેકવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે શેકાઈ જાય ત્યારે આપણે આમાં કેસરવાળું દૂધ એડ કરવાનું, જેથી આ માવાનો કલર સરસ બદલાઈ જશે. જો કંઈક આવી રીતે. જ્યારે આપણે કેસરવાળું દૂધ એડ કરીએ છીએ એનાથી એનો જે કલર છે એકદમ પીળાશ પડતો આવી જાય છે. જો કંઈક આવી રીતે. માવો જ્યારે શેકાઈ જાય અને ઘટ થાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને એની અંદર રસમલાઈનું એસેન્સ એડ કરવાનું, અને 4 થી 5 ચમચી જેટલું આપણે આમાં બુરું ખાંડ એડ કરવાની છે. ખાંડ તમે તમારા ટેસ્ટની અનુસાર પણ એડ કરી શકો છો, પણ બુરું ખાંડ જ એડ કરવાની, આપણે આખી ખાંડ એડ નહીં કરવાની. અને આવી રીતે બરોબર આપણે એને મિક્સ કરી દેવાનું. જો તમે જોઈ શકો છો કેટલું ઘટ અને સરસ થઈ ગયું છે. હવે આને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે એને પાઇપિંગ બેગમાં ભરવા માટેની તૈયારી કરી દઈએ. આવી રીતે એક પાઇપિંગ બેગ લઈ લેવાની છે અને એને ગ્લાસની ઉપર આવી રીતે આપણે મૂકી દેવાનું છે, જેથી એને આપણે યુઝ કરવું બહુ જ ઇઝી થઈ જાય. જો કંઈક આવી રીતે. હવે જે આપણે માવો છે બધાને આપણે આવી રીતે પાઇપિંગ બેગમાં ભરી દઈશું.
માવાને પાઇપિંગ બેગમાં ભર્યા પછી એને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું, જેથી એ સરસ રીતે જામી જાય. જો કંઈક આવી રીતે રેડી કરી દેવાનું અને એને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું. ત્યાં સુધી આપણું પનીર પણ રેડી થઈ ગયું હશે. પનીરને પણ 10થી 15 મિનિટ જ રાખવાનું અને બધું પાણી નીકળી જાય એટલે તરત જ આપણે એને યુઝમાં લઈ લેવાનું છે. હવે એક મોટા તાસમાં આપણે પનીરને લઈ લઈશું અને હથેળીની મદદથી, આ જે હથેળી હોય ને એનાથી આપણે એને બરોબર મસળવાનું છે. જો કંઈક આવી રીતે જેટલું તમે આ પનીરને મસળશો એટલા જ રસગુલ્લા તમારા એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને મસળ્યું છે. આપણે બસ બધી બાજુથી મિક્સ કરતા જવાનું છે અને મસળતા જવાનું છે, એટલે બધી બાજુથી આપણે સરસ રીતે એને મસળી શકીએ. અને મસળતા જ્યારે આવી રીતે થઈ જાય પછી એમાં 2 ચમચી જેટલું આપણે મેદો એડ કરવાનો છે. દાળ ભાત શાક ખાવાની જે નાની ચમચી આવે છે એનો ઉપયોગ મેં કર્યો છે, એટલે 2 ચમચી જેટલું જ આપણે મેદો એડ કરવાનો, જેથી એની અંદર સરસ બાઇન્ડિંગ આવી જાય. અને ફરી આપણે એને સરસ રીતે મસળવાનું છે લગભગ 1 થી 2 મિનિટ માટે. અને જો કંઈક આવી રીતે એક આપણે લોટ બાંધીને રેડી કરીએ ને એવું થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળવાનું છે. જો હવે તમે જુઓ કઈ રીતે આ સરસ ભેગું પણ થઈ ગયું છે અને સરસ આપણે લોટ બાંધીએ છીએ એવું આપણે લોટ પણ બંધાઈ ગયો છે. જો આવો થાય લોટ માવો ત્યાં સુધી આપણે એને આવી રીતે મસળવાનું છે, જેથી એકદમ સોફ્ટ અને એકદમ આપણે એના રસગુલ્લા સરસ બનાવી શકીએ એવું થઈ જાય. હવે એક પેનમાં 2 વાટકી જેટલું આપણે ખાંડ લેવાની છે અને 5 થી 6 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. પહેલાં તમે 5 ગ્લાસ જેટલું જ એડ કરજો, જરૂર પડે તો પાછળથી તમે એડ કરી શકો છો. હવે હાથ ઉપર થોડું ઘી લગાવી દેવાનું અને થોડું ભાગ લઈને આવી રીતે એના ગોળા વાળવાના છે. જેમ આપણે રસગુલ્લાના ગોળા વાળીએ છીએ એવી જ રીતે પણ આપણે રસમલાઈ બનાવવાની છે, એટલે એને થોડું આપણે આવી રીતે દબાઈ દેવાનું છે. જો કંઈક આવી રીતે થોડું એક ભાગ લેવાનું અને હાથ ઉપર આવી રીતે આપણે ગોળા વાળવાના છે. બસ આવી રીતે અગર તમે ગોળા રાખો તો એ થઈ જાય રસગુલ્લા, અને આવી રીતે થોડું દબાઈ દો એટલે એ બની જાય આપણી ચમચમ. બસ આવી જ રીતે ચમચમ માટે એકદમ પરફેક્ટ શેપ આપણે આપીને રેડી કરી દેવાનું છે. હવે ચાસણીને આપણે જે ઉકાળવા મૂકી હતી તે એક કરીને આપણે બધા રસગુલ્લાને ચાસણીમાં એડ કરીશું. એક કરીને જ એડ કરવાના છે, બધા સામટા નથી નાખી દેવાના. હવે એને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. અને એક વાટકીમાં 1 ચમચી જેટલું મેદો લેવાનું અને થોડુંક પાણી, એટલે 4 થી 5 ચમચી જેટલું પાણી નાખીને એનું એક સરસ સ્લરી રેડી કરી દેવાની. જો આ ઉકળે છે તો કેટલા સરસ ફૂલી ગયા છે. બસ આવા જ એકદમ સરસ ફૂલવા જોઈએ. અને હવે આપણે એને પલટી દઈશું. પલટવામાં બી તમને સહેજે તકલીફ નહીં પડે. રસગુલ્લા તૂટશે પણ નહીં અને ફાટશે પણ નહીં અને એકદમ સરસ રસગુલ્લા બનીને રેડી થશે. આવી રીતે જ્યારે ઉકળે પછી થોડીક વારે આપણે જે મેદાનું પાણી બનાવ્યું હતું એ નાખતા જવાનું છે. અને જો કંઈક આવી રીતે આપણે ઉકાળવાનું છે. તમે વિચારતા હશો ક્યાં સુધી આપણે એને ઉકાળવાનું, તો એક વાટકામાં પાણી લેવાનું, એની અંદર રસગુલ્લા નાખીને જોવાનું. જો અગર તમારો રસગુલ્લો નીચે બેસી જાય એટલે તમારા રસગુલ્લા એકદમ પરફેક્ટ થઈ ગયા છે. જ્યારે થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. આને થતાં લગભગ 15 થી 20 મિનિટ જેટલું થાય છે. હવે એક થાળીમાં લઈ લેવાનું અને એને સરસ રીતે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું. મેં એને લગભગ 2 કલાક માટે ફ્રીઝમાં મૂક્યા હતા અને ચાસણીમાંથી મેં એને કાઢી લીધા છે. જો તો પણ એકદમ સરસ ફૂલેલા જ રહ્યા છે અને એકદમ સરસ રસથી ભરેલા પણ છે. હવે આની આપણે ચમચમ બનાવવા માટે પનીર જે રસગુલ્લા છે એને વચ્ચેથી આપણે આવી રીતે કાપી લેવાનું છે. જો કંઈક આવી રીતે જો જ્યારે આપણે કાપીએ છીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ અંદરથી બનીને રેડી થયા છે. આ આખા રસથી ભરેલા છે. તમે આ એમનેમ પણ ખાઈ શકો છો. આટલા સરસ અને એકદમ સોફ્ટ રસગુલ્લા બનીને રેડી થાય છે. હવે જે આપણે એને વચ્ચેથી 2 ભાગ કર્યા છે એની વચ્ચે આપણે આવી રીતે મલાઈ લગાવીશું. જે આપણે માવો રેડી કર્યો હતો એ બસ આવી જ રીતે આપણે માવાને વચ્ચે લગાવી દેવાનું છે અને એની ઉપર બીજું પીસ આવી રીતે મૂકી દેવાનું. જો કંઈક આવી રીતે. જો હું તમને ફરી એકવાર બતાવું છું. વચ્ચેથી આપણે એને સરસ રીતે કાપ્યા પછી આવી રીતે વચ્ચે આપણે એને મલાઈ લગાવવાની છે, એટલે આપણી ચમચમ બનીને રેડી છે. જો કંઈક આવી રીતે ફરીથી એની ઉપર બીજો ભાગ મૂકી દેવાનો છે. અને જો કંઈક આવી જ રીતે એકદમ આસાનીથી આપણે ઘરે ચમચમ બનાવી શકીએ છીએ.
હવે આવી રીતે આપણે એની ઉપર કેસર લગાવી દઈશું કંઈક આવી રીતે, અને એની ઉપર તમે પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો. અને રેડી છે એકદમ સરસ રસથી ભરેલી ચમચમ. આ ચમચમ ખાવામાં બહુ જ ટેસ્ટી છે ખરેખર. આ રક્ષાબંધન તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી, અને તમને બનાવી કે ના બનાવી એ પણ મને જરૂરથી જણાવજો. તમને રેસીપી ગમી હોય તો એને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. અને જો કેટલી ઇઝીલી આ કટ પણ થઈ જાય છે અને કેટલી સરસ આ ખાવામાં પણ લાગે છે. રેસીપી ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.